इस बात पे क्यों कहे ना करे फख्र मवाली, सोचा नहीं बस हमने तो माना है अली को। बतलाती है ये काबे में मौजूद दराड़े, इस घर ने बहुत टूट के चाहा है अली को। अली अली मौला अली अली मौला अली अली मौला अली 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 मौला अली अली मौला अली अली मौला अली अली। પેલું એ છે કે એક જગ્યાએ એક મૌલાના આવ્યા હતા ને મૌલાનામાં કઈ ખૂબી હતી કે કોઈને અડે તો બધી બીમારી દૂર થઈ જાય. તો બધા સિનિયર્સ ભેગા થયા, મસ્જિદે ગયા. મૌલાના એક એકને અડાડતા હતા ને સાજા થઈ જતા હતા. એક બાજુમાં આવીને ભાગી ગયો. મૌલાના પછી પૂછે છે કે કેમ તું ભાગી ગયો? તો કે મને ન અડજો, કારણ કે મને ડિસેબિલિટી લિવિંગ એલાઉન્સ મળે છે, એટલે પેન્શન મળે છે મને. જો અડશો સાચી. એક માણસ ડોક્ટર પાસે ગયો. ડોક્ટર એને કહે છે શું પ્રોબ્લેમ છે? કે હું સાંભળતો નથી. તો ડોક્ટર સવાલ કરે છે કે તું શાદી કર્યો છે? કે હા. હું તને એક સલાહ આપું, ઈલાજ ન કરાવો, તમે ઓછું સંભળાય સારું છે. એક ટીચર સ્ટુડન્ટ ને પૂછે છે કે એ કયું મશીન છે કે જે જૂઠ પકડી શકે છે? કે આ મશીન મારા ઘરમાં છે. કે તમારા ઘરમાં છે? હા. કે મારી મમ્મી છે, મારા પપ્પાનું દરેક જૂઠ પકડી લે છે. ફરી આ ટીચર બીજો સવાલ કરે છે કે સૌથી મોટી લડાઈ ક્યાં થઈ છે? કે સૌ સહેલું છે, મારા ઘરે દરરોજ થાય છે, મારા મમ્મી ને પપ્પા વચ્ચે. પણ મારી મમ્મી મને કીધી કે તું બારે વાત ન કરજે, નહીં તો અમારા બે વચ્ચે મોટા ઝઘડા થશે. હવે એક સ્ટેનબોર્ડમાં એક ઉતાર્યા માણસો, કપલ ને એક છોકરો હતો. તો એને ફોર્મ દેવામાં આવ્યું કે આ ફોર્મ ભરજો, બધું નામ ને બધું. પછી છેલ્લે પૂછે છે મધર ટંગ એટલે માતૃભાષા શું છે? ઓલો છોકરો બાપ ને પૂછે છે કે પપ્પા અહીંયા શું લખ્યું? કે લખ લાંબી. શાદીની રાત્રિએ છે, ઓલી છોકરી બહુ રોતી હતી. આ મારું મુલાસ્કર અલ્લાહને જન્નત નસીબ કરે અવારનવાર મજલિસમાં કહેતા હતા કે ઓલી છોકરી બહુ રોતી હતી. તો એનો ભાઈ સવાલ કરે છે બાપને કે પપ્પા આ બેન રોય છે, બંનેવી કેમ નથી રોતો? તો કે કાલથી શરૂ કરશે અને હંમેશા રોશે. એક મુલ્લાની શાદી હતી. તો પહેલેથી ટેસ્ટ ન કર્યો એની બાયડીને, પણ પહેલી રાતના સવાલ પૂછે છે બાયડીને, ખુદા કેટલા, ઇમામ કેટલા, એવા સવાલો પૂછતા હતા. તો બાયડી વચમાં કહે છે કે મને એમ હતું કે અમારી શાદીની પહેલી રાત છે, પણ એવું લાગે છે કે કબરની પહેલી રાત છે. એક માણસ ડોક્ટર પાસે ગયો. શું છે? તો કે તાવ છે. દવા આપીને આ પૂછે છે કે હું કઈ વસ્તુ ખાઈ શકું? તો કે તીખી મસાલા વાળી વસ્તુ સિવાય બધું ખાઈ શકે છે. તો આ વાળી સવાલ કરે છે, ફ્રૂટ ખાઈ શકું? તો કે હા. ખીચડી? હા. ભાજીનું શાક? હા. દહીં અને ભાત? હા. જાંબુ ખાઈ શકું? ડોક્ટર ખારો થયો.
તો કે મારું માથું સિવાય બધું ખાઈ શકે છે. હવે એક દિવસ ધણી ઘરે આવ્યો, હજી ખાવાનું તૈયાર નતું, તો એની બાયરીને પૂછે છે કે તૈયાર છે? તો એ કે જરાક વાત જોજો, નહીં તો જો તૈયાર ના હોય તો આપણે હોટલમાં જઈને ખાઈએ. તો કે તો તમે એમ સમજો છો કે હું રાંધતા રાંધતા થાકી ગઈ છું? ના, એમ નથી, કે હું ઠામ ધોતા ધોતા થાકી ગયો છું. હવે બીજી એક વસ્તુ છે અહીંયા, બાયરી ધણીને કહે છે કે આ માઉન્ટેન છે, માઉન્ટ કિલિમંજારો છે, મેં કે હું અહીંયા ઉપર સુધી ચડું તો તમે મને શું આપશો? તો કે બહુ સારી વસ્તુ આપી શકું. શું? પણ એક ધક્કો આપીશ. એક માણસ ડોક્ટર પાસે ગયો, તે કે એક બાઈ ડોક્ટર પાસે ગઈ, તો કે મારો ધણી રાતના બકબકો કરે છે, નિંદરમાં બહુ બોલે છે. એ દિવસના તમે બોલો આપો તો રાતના બંધ કરશે. એક વકીલ હતો, એને ફ્રેન્ચીમાં અવોકાટ કહે, એને કામ નહોતું મળતું. હવે બહાર નીકળ્યો, એ કે અહીંયા કઈ માણસો ભેગા થઈ ગયા હતા, અહીંયા કઈ કામ મળશે. આગળ ગયો પૂછવા, નહીં શું થયું? તો કે એક્સિડન્ટ થયું છે. અચ્છા, પણ કોઈ એને જગ્યા નહોતો આપતો. ખબર મારી પાસે રસ્તો છે, હું અવોકાટ છું, વકીલ છું, રસ્તો કરો. આ જેનો એક્સિડન્ટ થયો છે એ મારો બાપ છે. તો બધાને રસ્તો આપ્યો. આગળ પહોંચે તો જો એક ગધેરો છે. લાગી છે બસ છે કે આવે બીજું કઈ? બસ બીજું યાદ આવવું જોઈએ બધું. હા, એકને પકડવામાં આવ્યું, ચોર કોર્ટમાં આવ્યો. તો કે તું કેમ 2 વખત આ દુકાનમાં ચોરી કરવા ગયો? તો કે હું ના ગયો હોત, પણ પહેલી વખતે જયારે નીકળતો હતો હું આ બોર્ડ જોયો કે ફરીથી આવજો. ફરીથી આવજો એટલે હું પાછો ગયો. પછી એક માણસ સકરાતની હાલતમાં હતો, જાતો હતો. તો બધા છોકરા આવ્યા, બાપ ગુજરી જાય તો બધા બચ્ચા આવે બાજુમાં. તો કે કાસમાલી આવ્યો? હા છે. બધા આવી ગયા? તો કે અરે બધા આવી ગયા તો દુકાનમાં કોણ બેઠો છે? એટલી લાલચ કે છેલ્લે સુધી આ દુકાન કેમ બંધ થાય છે, બધા અહીંયા આવ્યા છે. मोहम्मद वाले मोहम्मद सलवात. હા, એક ધણી ઘરમાં આવે છે ને બારીને કે ખાવાનું તૈયાર છે, ના હોય તો હું હોટલમાં જાઉં છું ખાવાનું. તો કે ના 5 મિનિટ લાગશે, વાંચજો. તો કે 5 મિનિટમાં તૈયાર થઈ જશે ખાવાનું? ના, 5 મિનિટમાં હું તૈયાર થઈને તમારી સાથે આવું છું. હા, એ મને યાદ દેવડાવ્યું છે. એક જોક છે, હજામ પાસે ગયો તો ઓલો હજામ પૂછે છે કે કેટલું કાપવું? આપણે કે ને થોડા અહીંયા ને તો કે એટલું કાપજો કે બાયરીના હાથમાં ના આવે.
એક માણસ મૌલાના પાસે ગયો તો કે મૌલાના જન્નતમાં આ હશે? હશે. મૌલાના આ હશે? આ મળશે. તો કે સિગરેટ? સિગરેટ હશે પણ બારવા માટે હું આ જાઉં. એક ટીચર પૂછે છે બચ્ચાને તો કે હું 40 માઇલ ઉપર રહું છું તો મારી ઉંમર કેટલી છે, એજ કેટલો છે મારો? તો બધાને કે આ માસ્ટર પૂછે છે એજ ને રે છે 40 માઇલ ઉપર, આ કેવી રીતે છે? એક છોકરો ઉભો થયો કે મને ખબર છે. કેટલી ઉંમરમાં? તો કે 40 વર્ષ. કારણતા છો તમે? કેવી રીતે હિસાબ કર્યો? તો કે મારા ઘરે મારો એક ભાઈ છે ને અડધો ગાંડો છે, 20 વર્ષનો છે. તમે પૂરા છો તો 40 વર્ષ. બસ બહુ રાજી છો તમારી મુલાકાત થઈ. એટલે મારામાં અમુક અલ્હમ્દુલિલ્લાહ ગિફ્ટ આપી છે. રોવરાવી શકું છું ને હસાવી શકું છું. તો હું તમને હસાયો, રાજી થયા તો મારા માટે દુઆ કરજો. અને આજે તમે ભેગા થયા, રમતના બહાને તમે આવ્યા, આપણી મુલાકાત થઈ, આપણી એક યુનિટી બાકી રહે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી હરેક ઇબાદતને કબૂલ કરે. આ રમવું પણ એક જાતની ઇબાદત છે, એ નિયતથી કે જીતવા માટે નહીં પણ શરીરમાં ને હેલ્ધી બનાવવા માટે, કે જેથી કરીને હું વધારે ઇબાદત કરી શકું. અને ઇબાદતનો ફક્ત અર્થ એ નથી કે નમાઝ ને રોઝા. ઇબાદતનો અર્થ એ છે કે દરેક એ કામ કે જેનાથી ખુદા રાજી હોય એ ઇબાદત છે. તો અલ્લાહની દરગાહમાં દુઆ કરીએ, મોહમ્મદ આલે મોહમ્મદના વાસ્તા અમારા મરહૂમોના સર્વ ગુનાહોને બક્ષી આપે, અમારા મરહૂમોને જન્નત નસીબ કરે. આ જ્યારે મરહૂમની વાત આવે છે તો એક જોક મને યાદ આવે છે. એક માણસ કબ્રસ્તાને ગયો તો એ રોતો હતો. તો કે આ કોણ છે? આ તમારો સગો થાય? ના ના, એ કે મારી બાયરીનો પહેલો ધણી છે. તો કેમ તને રો આવે છે? તો કે ઈ તો ગયો પણ એની બલા મને મૂકી. એક જોક સાલેભાઈ. એક વખત હું ને મારા ભાઈ અમે સાથે કબ્રસ્તાન ગયા તો ત્યાં એક ભાઈને જોયો પંખો લઈને ફરાવતો હતો ધણીને કબર ઉપર. તો હું મારા વાઈફને કીધું, મેં જો કેવો નસીબ વાળો છે તો ધણી મરી ગયો, હજી સુધી સર્વિસ આપે છે. તો મેં કીધું હા, અને પૂછા કરી બાઈ પાસે ગયા. મેં કીધું બહુ તમે નસીબ વાળા છે તમારા ધણી કે તમે હજી સર્વિસ આપો છો. એ કે છે ને મારા ધણીનો વસીયત હતો કે હું બીજી વિવાહ ન કરું, પગાનો જે કબરનું પાણી છે એ ડ્રાય થઈ જાય. પછી બીજું છે એક માણસ હતો આમ આસ્તે ચાલતો હતો. તો સામે બે ડોક્ટર્સ હતા, એક આર્થરાઇટિસનો ડોક્ટર અને એક નીનો ડોક્ટર. તો એક ડોક્ટર બીજા ડોક્ટરને કહે કે આ જે ની વાળો છે કે આ માણસને નીની પ્રોબ્લેમ હશે. આર્થરાઇટિસ વાળો કે ના આને આર્થરાઇટિસ. તો એકબીજામાં કજિયા શરૂ થયો. તો કીધું આપણે કજિયા કરે છે, ચાલો આપણે એને પૂછા કરે છે કે કેમ આમ ચાલે છે. તો ડોક્ટર આર્થરાઇટિસ વાળો માણસને કહ્યું કે તને આર્થરાઇટિસ છે? મને આર્થરાઇટિસ નથી. તો બીજો ની વાળો કે તો નીની પ્રોબ્લેમ છે, મને નીનો પ્રોબ્લેમ હતો. કે તો પછી કેમ આમ ચાલે છે? કે છે મારે ચપ્પલ તૂટી ગયા છે. સલાવત. એક મૌલાના એક જગ્યાએ મજલિસ કરવા ગયો. મૌલાના કે મને કહેવામાં આવ્યું છે કે અહીંયા બધાને બાયરી દુઃખ છે, તો જેને હોય ઊભો થાય. બધા ઊભા થઈ ગયા, એક બેઠો હતો. મૌલાના કે મુબારકી, તમને દુઃખ નથી? મૌલાના કે બધા કરતા હું દુઃખી છું, હું ઊભો નથી છતાં મને એટલી મારી છે. એક મૌલાના એક જગ્યાએ મજલિસ કરવા ગયો તો પેલી રાતના
15 મિનિટ, બીજી રાતના 20 મિનિટ, ત્રીજી રાતના 1 કલાક ખેંચી. તો કોઈ જઈને કે મૌલાના આ કેમ પહેલી રાતના 15 મિનિટ, પછી અડધી કલાક, પછી 1 કલાક? કે પહેલી રાતના મારું દાંત દુખતું હતું, કારણ કે મારા આર્ટિફિશિયલ છે, દુખતું હતું. બીજી રાતના જરાક આ દાંત દબતું હતું, એટલે બરાબર. કે પણ 1 કલાક કેવી રીતે થયું? તો કે ત્રીજી રાતના ભૂલમાં મારી બાયડીની 32 લઈને પહેરી દીધી. 1 કલાક ખેંચી નાખ્યો. એક મૌલાના લિંગીમાં ગયા હતા મજલિસ ફરવા. યુઝ્યુઅલી ઇમામવાળાના હોલમાં ઘડિયાળ હોય, તો એ મસ્જિદમાં ઘડિયાળ ના હતા. તો હવે ટાઈમિંગ કેવી રીતે કર્યું? તો મૌલાના ઓલો પીપી પોલો પીપી આવે છે મોઢામાં નાખી, એ પીપી ઓગળી જાય એટલે એ ઉતરે. એમ જ ચાલ્યું. એક દિવસ એ કલાક પહેર્યો મૌલાના મજલિસ. તો મુખી ઊભો થયો, કેમ મૌલાના? કે આજે ફૂલમાં હું પીપીને બદલે મારા બટર નાખ્યો. એટલે સમય જશો શું કહેવા માંગતા સાજેભાઈ? એ કે હું ના હતો, પીપી ના બટન કઈ નથી રાખતો, હું ઘડિયાળ જોઉં છું. તો બસ એટલું જ છે. બાકી હવે બહુ રાજી થયો તમે આવ્યા છો. અને એમ નહીં કે રમત હોય, સ્પોર્ટ્સ હોય તો આવજો, ચાલુ માટે આવજો. રેસ્ટોરન્ટ આવકાર આપીએ છીએ. અને બીજો નહીં કાંઈક, અમારું ઘર નાનું હોય તો મસ્જિદ મોટી છે. ના અમારે ઘરે તમારો ઘણો આભાર. આપે મરહુમો માટે દુઆ કરી, અલ્લાહ મરહુમોના ગુનાઓને બક્ષી આપે, મરહુમોને જન્નત નસીબ કરે, અને અમારા સર્વ ગુનાઓને બક્ષી આપે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારા સર્વેની રોજીમાં બરકત આપે, હજ ઝિયારત નસીબ કરે. ઘણા હજ માટે જઈ રહ્યા છે, તેઓ સહી સલામત જાય, સહી સલામત પાછા આવે. ઘણા ઝિયારત માટે જાય છે, સહી સલામત જાય છે, સહી સલામત પાછા આવે. અને આપણામાંથી જે નથી ગયા, અલ્લાહ તેઓને નસીબ કરે હજ અને ઝિયારત જવા માટે. આપણને મોકો આપે કે અમારા મા બાપની ખિદમત કરે. અને જો ગુજરી ગયા હોય તો આ દુઆ હંમેશા કરવાનો, રબ્બના ગફિરલી વલિવાલિદૈયા વલિલમુમિનીના યૌમ યકૂમુલ હિસાબ રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. અને આ સમય તમને ખબર છે, ઇસ્લામી દેશોમાં ઘણા પ્રોબ્લેમ્સ છે. આખું મિડલ ઇસ્ટમાં પ્રોબ્લેમ છે. આપણે દુઆ કરી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ જગ્યામાં અમનો અમાન લઈ આવે, શાંતિ લઈ આવે, ઝાલિમોને ના કામ કરે, ના કામયાબ થાય, મઝલૂમોને કામયાબી મળે. અને આપણા બારમેમાં હઝરત ઇમામ હુજ્જત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જલ્દીથી ઝુહૂર ફરમાવે. एक दुआ पढ़े बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्लाहुम्मा कुल्लि वलिय्यकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हादिहि साआ व फी कुल्ली साआ वलिय्यन व हाफिज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐनन हत्ता तुस्किनहु अर्दका तौअन وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. एक सूरह फातिहा तमाम मरहूम अरवाह मोमिनीन वल मोमिनात रहमल्लाहु मन क़रा अल फातिहा. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. જેઓએ કુરબાની આપીને આ બધું ઓર્ગેનાઇઝ કર્યા છે, અલ્લાહ તેઓને દુનિયામાં ને આખિરતમાં એનો બદલો આપે, તેઓને લાંબુ આયુષ્ય આપે અને હંમેશા સુખી રહે એવી અમારી દુઆ છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અહીંયા મામતનો બીજો દિવસ છે. અહીંયા લેસ્ટર જમાતમાં માશાલ્લાહ કોમ્પિટિશન ગઈકાલે શરૂ કરવામાં આવેલ હતું ને આજે પણ ટેનિસનો કોમ્પિટિશન હતો. અને અહીંયા જે બેડમિન્ટનનો ટુર્નો છે અહીંયા જિમ્નાઝમાં
અહીંયા માશાલ્લાહ જે આપણા મુલા સાહેબ છે કે જે કેટલા વર્ષ પહેલાં રેનિયનમાં જ્યારે હું હતો જવાન હતો સ્કૂલે ભણવા આવેલા હતો ત્યારે તેઓ હતા અને પહેલી મુલાકાત અમારી થઈ હતી જ્યારે ક્રેશ કોર્સ હતો ચુલિયાર ખાતે 1986માં તો તેઓ ફિકનું દર્શ દઈ રહ્યા હતા તો હજી સુધી મને યાદ છે માશાલ્લાહ મુલા સાહેબ તો ઘણી ખિદમતો કરેલ છે બધાની મદરસગારની જમાત હોય કે રેનિયનની જમાત હોય સેન્ડોનીની તો માશાલ્લાહ મુલા સાહેબને જોઈને અમે ઘણા રાજી થઈ છે અને બસ મુલા સાહેબને આ મિક્રો આપે છે કે જેથી કરીને તેઓ કંઈ થોડુંક નસીહત આપી શકે કોમ માટે બિસ્મિલ્લાહ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم વખાણ અલ્લાહને પાત્ર છે કે જે આ મારો ખાલિક સર્જનહાર છે રોજી દેવાવાળો છે જિંદગી અને મોત દેવાવાળો અલ્લાહ સુબ્હાનહુ તઆલા છે વખાણે પાત્ર આપણા પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર હાલને અમારા સલામ અમારા ઇમામે ઝમાના હઝરત હુજ્જત અજલ્લલ્લાહુ તઆલા ફરજા અલ્લાહ એને જલ્દીથી ઝુહૂર ફરમાવે હકીકતમાં આજે હું બહુ રાજી થયો કે આપણે બધાએ ઘણા દેશથી અહીં આવ્યા છે રમવાને અને રમતના બહાને આપણે એકબીજાની મુલાકાત થઈ છે બહુ રાજી થયો અને જેઓ જીતા છે તેઓને મુબારકબાદી આપું છું અને જેઓ નથી જીતા તેઓ એમ જ સમજી લે કે એ લોકો માટે ખેર છે અને વધારે મહેનત કરે તો ઇન્શાલ્લાહ બીજે વખતે કારણ કે જો ફેલ થાય એટલે એનો અર્થ કે વધારે મહેનત કરો તો આવતા વર્ષે તમે ફરીથી જીતશો ઇન્શાલ્લાહ તો એ ધ્યાનમાં રાખો અને દુનિયામાં જે કોઈ કામ કરો પહેલાં તમે તમારા દિલને પૂછો કે આ કામ કરવાથી મારો અલ્લાહ રાજી છે મારા રસૂલ રાજી છે મારા ઇમામ રાજી છે 14 માસૂમ રાજી છે મારા ઇમામ ઝમાના રાજી છે જો તમને એમ જવાબ આપે કે રાજી છે તો તમે કરો નહીં તો પછી ન કરો દુનિયામાં આજે ઘણી જગ્યાએ માણસો બહુ તકલીફમાં છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા તેઓની બધી તકલીફને દૂર કરે આપણે અહીંયા અમનો અમાનમાં રહ્યા છીએ પણ બીજા દેશમાં માણસોને આ અમનો અમાન પણ નસીબ નથી બહાર નીકળે છે તો ખૌફમાં ને બીકમાં બસ અમે દુઆ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા એ જગ્યામાં અમનો અમાન લઈ આવે અને ઝાલિમોથી જલ્દીથી નિસ્તો નાબૂદ થઈ જાય અને જેટલા હજ ફરવા ગયા છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા તેઓને સહી સલામત રાખે જેઓ ગયા છે પાછા સલામત આવે ઝિયારતમાં જે ગયા છે તેઓ સહી સલામત પાછા આવે અને જેમને હજી સુધી હજને ઝિયારત નસીબ નથી થઈ અલ્લાહ સુબ્હાનહુ તઆલા તેઓને ફરીથી નસીબ કરે ઘણો આભાર ખોજા ટીવી હું અવારનવાર સાંભળું છું અને માશાલ્લાહ પ્રોગ્રામ બહુ ફાઇન આવે છે એમાં ઘણું જાણવાનું મળે છે અને મારા બચ્ચાઓને પણ સંભળાવું છું તો બહુ જ ફાયદો થાય છે બસ દુઆમાં અમને જરૂર યાદ કરશો તમારો ઘણો આભાર થેન્ક યુ બસ તમારો ઘણો શુક્રિયા અને ઇન્શાલ્લાહ જરૂર દુઆમાં તમને નહીં ભૂલીએ અને જ્યારે પાછો ટુર્નામેન્ટ થશે અહીંયા યુકેમાં તો જરૂર પાછા અમે આવશો અને જરૂર આપણે પાછું મુલાકાત હશે તમે પણ પારિસ આવજો અને ઇન્શાલ્લાહ આપણે અહીંયા કોર્નેવમાં રહીએ છીએ તો જરૂર તમે પણ અમારે ત્યાં આવજો તમે માવતર જમશો અને બસ ઇન્શાલ્લાહ દુઆની સાથે વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ તમને કેવું લાગ્યું છે આપણું ટુર્નામેન્ટ આ વર્ષે કેવું લાગ્યું છે મજા આવી છે બસ માશાલ્લાહ આપણા ભાઈ પૂછે છે કે ટુર્નામેન્ટ કેમ લાગ્યું તો બસ ટુર્નામેન્ટ માશાલ્લાહ ગયા વર્ષે મારો પહેલો એક્સપિરિયન્સ હતો બીજી ફેરે હું અહીંયા હાજર થયો છું તો અલ્હમ્દુલિલ્લાહ બધું મહેમાન નવાઝી તમારી ફૂલ છે બેશક બધું બરાબર છે અને અમારો જે મકસદ હતો વિડીયો લેવાનો તે પણ લગભગ પૂરતો થઈ ગયો હજી કાલનો દિવસ બાકી છે જે ઇન્શાલ્લાહ અમને ઘણું મળશે તો બસ ઘણા રાજી છે અમે દુઆ કરે છે કે તમારી જમાત છે એ કામયાબ રહે અને અવારનવાર તમને આજે ખિદમતો ઇન્સાનની ખિદમત કરવી તે તમને ઇન્શાલ્લાહ અલ્લાહ તૌફીક આપે ઇન્શાલ્લાહ અને આપણે વિચાર કરીએ છીએ કે તમે પેરિસ લોકો એક વર્ષ રાખો મેમ પોસાય છે ઇન્શાલ્લાહ જ્યારે કોએચવાર આવેલા હતા પારિસમાં તેઓ તે વાત નાખેલા હતા કે પારિસમાં પણ આપણે કંઈ કરીએ તો બસ ઇન્શાલ્લાહ જરૂર જો તમારી દુઆ હશે તો જરૂર આપણે એમાં પણ જેથી કરીને તમે પણ અમારા મહેમાન થઈ શકો થેન્ક યુ વેરી મચ જેવી રીતે અમે તમારે મહેમાન થઈ છે દર વર્ષે બીજો વર્ષ છે મારો એ પ્રમાણે તમે પણ અમારા મહેમાન થયો ઇન્શાલ્લાહ જરૂર ઓકે અને આપણે મુલાને જોવું હોય એ ક્યાં આપણને દેખાશે
એટલે recording? આપણે જે આટાને ફિલ્મ પાડો છો કેમેરામાં એ હશે એ ખોજા ટીવીમાં તમને દેખાશે હા. જે આપણા બોક્સ હોય છે ખોજા ટીવી બોક્સ હા. એમાં તમે જોઈ શકો છો એના પાસે બોક્સ હોય નકર તો પછી અમે યુટ્યુબમાં પણ રાખી છે હા, યુટ્યુબમાં રાખો છો? યુટ્યુબમાં તમે નામ છે ખોજા ટીવી ખોજા રેડિયો હા. અને ટાઇટલ હશે મામત 2016 એટલે મામત 2016 ફ્રેન્ચમાં અને 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 ઈ તમારું ચેનલનું નામ શું છે? ખોજા ટીવી. ખોજા ટીવી ખોજા રેડિયો હા ખોજા ઈ ટીવી નામ ખોજા છે. રેડિયો. અને ક્યારે તમે એડિટ કરીને નાખશો? આ છે જે આપણા કેમેરામાં છે ઇન્શાલ્લાહ આપણે બનાવશું ને એક ફેરે સરખું હા, કરી હા. બધું બનાવશો ટાઇટલ બધું ને પછી ને જ્યાં જે મોબાઈલમાં તમે જોઈ રહ્યા છો એ લાઈવ છે ટાને Okay. લાઈવ સ્ટ્રીમ છે આપણો કોણ છે ખોજા ટીવીનું નામનો એમાં તમે લાઈવમાં જોઈ શકો છો Okay. તો ઇન્શાલ્લાહ તમને હમણાં લિંક આપું છું કે જેથી કરીને જેટલા વિડીયો અહીંયા પરાના છે ગઈકાલથી હા, હા. તે તમે એ ઓનલાઈન તમે જોઈ શકશો એ બધી હા, video. ઈ બી તમને હું તમને લિંક મોકલાવીશ. ઇન્શાલ્લાહ ઓકે. ને હું પણ જોયું કે તમારું જે આ વેબસાઇટ છે એમાં પણ જેટલા બધી વિડીયો તમે પાડ્યા છો અહીંયા તેઓ તમે કંઈ નામ છો તો હુસૈની ઓલ સ્ટાર હુસૈની ઓલ સ્ટાર ફેસબુક અને એમાં જે 2 દિવસથી કેમેરો ક્રૂ આવ્યા હતા ને જી. ઓલા કા 2 Interview. દિવસ ઇન્ટરવ્યુ ને બધા એને લીધા છે જી. ઈ બુધવારના આપણે ફેસબુકમાં નાખશું ફેસબુકમાં હુસૈની ઓલ સ્ટાર્સ ઇન્શાલ્લાહ. હવે એ તમને ખપતું હોય ને તમે ઈ ખોજા ટીવીમાં બી નાખી શકો છો. ઇન્શાલ્લાહ શુક્રિયા મજા તમારો. આવશે પણ ઇંગ્લિશ ભાષામાં છે. ના એ તો ઘણા અમારા ઇંગ્લિશ જાણે છે હા. વધારે ભાગે તો ગુજરાતી છે ફ્રેન્ચી જબાન હા. પછી મલાગાસી જબાન છે ને જે ઓલા ભણ્યા છે એ લોકો ઇંગ્લિશ પણ બોલે છે ઓકે. તો બસ અમે ઘણા રાજી છે કે માશાલ્લાહ તમારી મહેમાન નવાજી ફૂલ હતી જઝાકલ્લાહ, તમે આવ્યા ખુશી થઈ. વાપસ તમને હું શુક્રિયા કરે છે અમે અને જેટલા અમારા ડેલિગેશન હતા પારિસથી અમે 50 જણ હતા 30 જણમાં અને 20 લેડીઝમાં હા. તો અમે 50 જણ અહીંયા આવેલા હતા ને માશાલ્લાહ અમે ખુશખુશાલ પાછા અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર. ઘણા લોકો એક ગ્રુપ આજે ચાલ્યું ગયું વાપસ પેરિસ ને બીજા લોકો કાલે જાય છે ને અમે ઇન્શાલ્લાહ છેલ્લો દિવસ અમે જ રહેશું એટલે 2 દિવસ અમે રહેશું અને ટ્યુઝડે ને એટલે મંગળવારના અમે ઇન્શાલ્લાહ વાપસ જાશું ઓકે. બસ અમે આપણે દુઆ કરીએ છીએ તમે સહી સલામત પહોંચી જાઓ અને તમે આપણને દુઆમાં યાદ રાખજો. બસ શુક્રિયા તમારો. જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ભાઈ પ્રોબ્લેમ તમારા માટે લિફ્ટ માટે ના વાંધો નથી.